બોટાદ નગરપાલિકામાં ભાજપનું ભગવું શાસન. અશ્વિનભાઈ ખસિયા બન્યા નવા પ્રમુખ. છેલાભાઈ મેરને સોંપાયું ઉપપ્રમુખ પદ. જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ આજે બોટાદ નગરપાલિકાના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત સાથે જ સત્તાનું સુકાન સોંપી દેવામાં આવ્યું છે. બોટાદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી ખાસ સામાન્ય સભામાં પક્ષના મોવડી મંડળના આદેશ અનુસાર પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતની મહત્વની પાંખોના નામો જાહેર કરાયા હતા. બોટાદ નગરપાલિકાના સર્વોચ્ચ પ્રમુખ પદ માટે અશ્વિનભાઈ ખસિયા અને ઉપપ્રમુખ પદ માટે છેલાભાઈ મેરની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સંસ્થાના આર્થિક અને વહીવટી માળખાની ચાવી સમાન કારોબારી ચેરમેન તરીકે નીતિન સુતરિયાના નામ પર મોહર મારવામાં આવી છે. પાલિકા ગૃહમાં પક્ષ શિસ્ત અને રણનીતિ જાળવવા માટે શાસક પક્ષના નેતા તરીકે હંસાબેન ડોડિયા અને દંડક તરીકે જશમતભાઈ બાવળિયાની નિમણૂક કરાઈ છે. ઉલ્લેખનીય છે કે બોટાદ નગરપાલિકાના કુલ 44 સભ્યોના ગૃહમાં ભારતીય જનતા પાર્ટીએ બીજેપી 40 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવીને ક્લીન સ્વીપ કર્યું હતું, જ્યારે વિપક્ષમાં માત્ર 3 બેઠકો કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષ ફાળે રહી છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને નવા નિમાયેલા હોદ્દેદારોને કાર્યકરોએ ફૂલહાર અને ફટાકડા ફોડી વધાવી લીધા હતા. આજરોજ બોટાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જે નિમણૂક થઈ છે એમાં હું ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે. એ વતી હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીયનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. નગરપાલિકાના પ્રાથમિક કામો ને પ્રાધાન્ય આપશું અને પૂરેપૂરો પ્રયત્ન કરશું. પાણીની સમસ્યા છે તે અત્યારે હાલમાં આપણે કામ તો ચાલુ જ હતા પાણીના, જે 5 ટાંકીઓ આપણે બની ગયેલી છે એ ટૂંક સમયની અંદર આપણે ગામની અંદર 2 દિવસે પાણી આપીએ એવી વ્યવસ્થા આપણે ઊભી કરવા માટે બધા સાથે મળીને કામ કરશું.